નમસ્કાર મિત્રો, હું આપનો પ્રિતેશ નારોલા। આજે કામનો છઠ્ઠો દિવસ છે અને દિવસ રાત મહેનત કરતા આ દરેક કાર્યકર્તાને ખરેખર ધન્ય છે કે આવા તહેવારના દિવસોમાં પણ રાત્રે 12:30 વાગ્યા છે, ધનતેરસનો દિવસ છે, છતાંય પોતાના તહેવાર મૂકી અને આ બેનના ઘરનું કામ કરવા માટે દરેક સ્વયંસેવકો હાજર છે। તો એવા લાખ સલામ અમે કરીએ છીએ આવા કાર્યકર્તાઓને કે જે પોતાના તહેવાર મૂકી અને બીજાની દિવાળી કેમ સુધરે એ જોવા માટે અને એને ઉજવવા માટે સતત ખડે પગ મહેનત કરે છે। આવા સારા કાર્યકરોને ધન્યવાદ આપીએ છીએ અને તમે પણ તમારી કોમેન્ટ લખીને જરૂર અમને કહેજો કે આ કાર્યકરો માટે આપણે કયા શબ્દ યુઝ કરી શકાય। નમસ્કાર મિત્રો, આ કાર્યને જે બધા સ્વયંસેવકો પોતાની ઈચ્છાથી અને પોતાનો સમય કાઢી, કિંમતી જીવનનો સમય કાઢીને જે કરી રહ્યા છે, એમ પ્રિતેશભાઈએ કીધું એમ ખૂબ ધન્યવાદને પાત્ર છે, પણ કામ કરી રહ્યા છે। કેવું કરવું એમાં ઘી અને ઘાસલેટ જેટલો ફેર હોય, જ્યારે તો આ ચોખ્ખું ઘી છે કે જેના દૂધડિયા કુળ ઈ લોકો આવી રીતે રાત્રિના આવીને આવું કામ કરી શકે। અને એક બીજી બહુ સરસ એક વાત કહેવા હું માંગુ છું આજે કે ગંગ સ્વરૂપ જે એક વિધવા બેનનું કામ કરી રહ્યા છો, ગંગ સ્વરૂપની ઉપાધિ આપણી સરકારશ્રી દ્વારા તેને આપવામાં આવી છે। તો ગંગ સ્વરૂપ એટલે ગંગાને સ્વરૂપ છે। તો કદાચ આપણે હરિદ્વાર જઈને ગંગામાં ફૂલ નાખીએ અને આમાં જે લોકોએ સર્વ ગામજનોએ કોઈ ફૂલ કે ફૂલની પાંખડી નાખી છે એ પણ ધન્યવાદને પાત્ર છે, જેને પોતાનું શ્રમદાન કર્યું છે, જેને આમાં શ્રમ વહાવ્યો છે, એક તપસ્યાને તોલે આવી શકે એવું કાર્ય છે। તો જે આ વહેતી ગંગામાં પોતપોતાની ડૂબકી જે લોકોએ મારી છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। અસ્તુ વંદે માતરમ। કે એમાં જે આ ભાગીરથીને જમીન પર ઉતારનારા જે સમાજસેવી લોકો છે એ ખાસ ધન્યવાદને પાત્ર છે, કારણ કે આ વહેતી ગંગામાં અમે તો હાથ ધોઈ રહ્યા છીએ, પણ એને એક ભગીરથ થઈ અને સ્વર્ગમાંથી જમીન પર અમારા ગામમાં જો ઉતારી હોય તો પ્રિતેશભાઈ, સુજીતભાઈ, અલ્પેશભાઈ એનો ખાસ અને દેવજીભાઈ અમારા કે જે કાયમ માટે સાથે રહ્યા છે અને આ ભાગીરથીને અમારા ગામના આંગણે લઈને આવ્યા છે। અમારે તો એમાં ચાલુમાં હાથ ધોવાના છે અને પવિત્ર થવાનું છે। તો આવો પવિત્ર થવાનો અમને મોકો મળ્યો એ બદલ આ સ્વયંસેવક ભાઈઓ જે ભાર્ગવભાઈ છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર।